આજે આપણે રિબોઝોમ્સની ચર્ચા કરીશું. તો રિબોઝોમ્સની શોધની વાત કરીએ તો રોબિન્સન અને બ્રાઉન નામના વૈજ્ઞાનિકોએ 1953 માં વનસ્પતિ કોષમાં રિબોઝોમ્સ નિહાળેલા, રિબોઝોમ્સ જોયેલા, અને જોર્જ પેલેરે 1955 માં પ્રાણી કોષોમાં રિબોઝોમ્સ નામની અંગિકા નિહાળી. આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં માત્ર જોર્જ પેલેરેનું નામ છે, એટલે તમે એમસીક્યુ તરીકે આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખી શકો છો કે રિબોઝોમ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી? જોર્જ પેલેરે. જોર્જ પેલેરે નામના વૈજ્ઞાનિકે રિબોઝોમ્સનું અવલોકન પ્રાણી કોષમાં કરેલું. અને રિબોઝોમ્સ એ કોષની અંદર આવેલી કણિકાઓ જેવી અંગિકા છે. દાખલા તરીકે આ પ્રાણીનો કોષ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તેનું કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રિકા છે, આ બધો કોષરસ છે. તો કોષરસમાં કેટલીક આવી રિબોઝોમ્સની કણિકાઓ મુક્ત અવસ્થામાં હોય. તો રિબોઝોમ્સ નામની અંગિકા કોષરસમાં મુક્ત અવસ્થામાં હોય, કણ સ્વરૂપે દેખાય છે. અને પ્રાણી કોષમાં તેનું અવલોકન જોર્જ પેલેરે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કરેલું. એટલે રિબોઝોમ્સને પેલેરેના કણ પણ કહેવામાં આવે છે. એટલે એવો એમસીક્યુ પણ પૂછી શકાય કે નીચેનામાંથી કોષની કઈ અંગિકાને પેલેરેના કણ કહેવાય છે? તો રિબોઝોમ્સ જવાબ આવશે. તો આ વાત થઈ આપણી રિબોઝોમ્સની શોધ વિશેની. હવે તેની રચનાની વાત કરીએ તો રિબોઝોમ્સ એ રિબોન્યુક્લિક એસિડ આરએનએ અને પ્રોટીનથી બનેલી રચના છે. તે કોઈ પણ પટલથી ઘેરાયેલ હોતી નથી. એટલે એનો મતલબ એવો થાય કોઈ પણ પટલથી ઘેરાયેલ હોતી નથી. એટલે રિબોઝોમ્સ આવા કણ સ્વરૂપે આવેલી અંગિકા છે, તેની અંદર પોલાણ ન હોય, એટલે કે તેની પ્રત્યે કોઈ પટલ ન હોય. અહીંયા તમે રિબોઝોમ્સની આકૃતિ જોઈ શકો છો. તો આ રિબોઝોમ્સની રચનામાં અંદર આ જે તંતુ જેવી રચના દેખાય છે એ આરએનએ છે, રિબોન્યુક્લિક એસિડ છે, એટલે કે આરએનએ ના તંતુ છે. તો આરએનએ અને પ્રોટીન થી રિબોઝોમ્સની રચના થાય છે. અને રિબોઝોમ્સની પ્રત્યે કોઈ પટલ હોતું નથી, એટલે કે રિબોઝોમ્સ નક્કર અંગિકા છે, નક્કર રચના છે. કોષ કેન્દ્રી કોષમાં 80 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ હોય છે અને આદિ કોષ કેન્દ્રી કોષમાં 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ હોય છે. અહીં સ્વેડબર્ગ એકમ, આ કેપિટલ એસ એટલે સ્વેડબર્ગ, તો એ સ્વેડબર્ગ એકમ અવસાદન પ્રમાણ રજૂ કરે છે અને તે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપન છે. એટલે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ 80 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ છે સુકોષ કેન્દ્રી કોષમાં. આદિ કોષ કેન્દ્રી કોષમાં 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ હોય છે. તો આ રિબોઝોમ્સ બે પેટા એકમના બનેલા હોય છે. 80 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ હોય તેના નાના પેટા એકમને 40 સ્વેડબર્ગ, એટલે કે તેનો નાનો પેટા એકમ 40 સ્વેડબર્ગ હોય અને તેનો મોટો પેટા એકમ 60 સ્વેડબર્ગ હોય. એટલે અહીંયા સ્વેડબર્ગ એ આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે કે નાનો એકમ છે, કદમાં નાનો એકમ છે તો તે 40 સ્વેડબર્ગ અને મોટો એકમ છે તો તે 60 સ્વેડબર્ગ. એટલે સ્વેડબર્ગ એ આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે. આ 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ્સમાં નાનો પેટા એકમ 30 સ્વેડબર્ગ અને મોટો પેટા એકમ 50 સ્વેડબર્ગ હોય છે. તો આ રિબોઝોમ્સ ની આપણે રચનાની વાત કરી. હજુ આગળ જઈએ તેમાં તો કોષમાં કેટલાક રિબોઝોમ્સ આ રીતે છૂટા છવાયા હોય છે. અહીં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો
આ કોષની અંદર કોષ રસ છે અને એમાં છૂટાછવાયા રિબોઝોમ્સ હોય છે. રિબોઝોમ્સની સંખ્યા એક કોષની અંદર ઘણી બધી હોય છે. દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયાના એક કોષમાં 20,000 થી 30,000 જેટલા રિબોઝોમ્સ હોય છે. તો ઈ કોલાઈ બેક્ટેરિયા તો આદિકોષ કેન્દ્રિક કોષ છે, પણ સુકોષ કેન્દ્રિક કોષમાં રિબોઝોમ્સની સંખ્યા તેના કરતા પણ ઘણી વધુ હોય છે. તો રિબોઝોમ્સની સંખ્યા કોષની અંદર ઘણી હોય છે. મોટી સંખ્યામાં રિબોઝોમ્સ કોષની અંદર હોય છે. તો રિબોઝોમ્સ કોષની અંદર આવી રીતે કોષરસમાં મુક્ત અવસ્થામાં હોય, એટલે કે છૂટાછવાયા હોય. કેટલાક રિબોઝોમ્સ અંતઃ કોષરસ જાળની સપાટી સાથે જોડાયેલા હોય છે, જે આપણે આગળ અંતઃ કોષરસ જાળની ચર્ચા કરેલી છે. તો એમાં તમે જાણો છો કે આ અંતઃ કોષરસ જાળ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો કેટલાક રિબોઝોમ્સ આ અંતઃ કોષરસ જાળની સપાટી સાથે ચોંટેલા હોય છે આ રીતે. તો અંતઃ કોષરસ જાળની સપાટી સાથે જે રિબોઝોમ્સ ચોંટેલા હોય છે એ રિબોઝોમ્સ જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, રિબોઝોમ્સનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ છે. એ પ્રોટીન આ અંતઃ કોષરસ જાળની નલિકા, જેને પણ સિસ્ટરની કહેવાય, તેમાં વહન પામે છે અને ત્યાંથી પછી એ પ્રોટીન આપણે જાણીએ છીએ કે ગોલ્ગી કાયમાં વહન પામે છે, ગોલ્ગી કાયની સિસ્ટર્નીમાં વહન પામે છે અને તેમાંથી ગ્લાયકોપ્રોટીન બને છે. જે વાત આગળ આપણે અંતઃ કોષરસ જાળ અને ગોલ્ગી કાયના અભ્યાસમાં કરી ચૂક્યા છીએ. તો એ ફરી એકવાર, રિબોઝોમ્સ કોષમાં કોષરસમાં છૂટાછવાયા હોય છે. કેટલાક રિબોઝોમ્સ અંતઃ કોષરસ જાળની સપાટી સાથે જોડાયેલા હોય છે. જે અંતઃ કોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ જોડાયેલા હોય તેને કણિકામય અંતઃ કોષરસ જાળ કહેવાય છે. કેટલાક રિબોઝોમ્સ કોષની અંદર કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓમાં પણ હોય છે. તો આ રીતે રિબોઝોમ્સ કોષની અંદર આવેલા હોય છે. કોષરસમાં છૂટાછવાયા, કેટલાક અંતઃ કોષરસ જાળની સપાટી પર જોડાયેલા હોય છે. કેટલાક રિબોઝોમ્સ કણાભસૂત્ર અને હરિતકણની અંદર આવેલા હોય છે. તો આ રિબોઝોમ્સના સ્થાનની વાત આપણે કરી. હવે રિબોઝોમ્સ જો આવી રીતે એક એક સિંગલ હોય, એટલે કે છૂટાછવાયા હોય, અથવા અંતઃ કોષરસ જાળની સપાટી પર જે રિબોઝોમ્સ જોડાયેલા હોય તે પણ આવી રીતે સિંગલ હોય, તો આવા છૂટાછવાયા એકાકી રિબોઝોમ્સને મોનોઝોમ્સ કહેવાય છે. એમસીક્યુ માટે શબ્દ ખાસ યાદ રાખો, મોનોઝોમ્સ એટલે શું? મોનો એટલે એક. તો કોષમાં રહેલા છૂટાછવાયા એકાકી રિબોઝોમ્સને મોનોઝોમ્સ કહેવાય છે. પણ કોઈ એક mRNA સાથે, mRNA એટલે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. આરએનએ ત્રણ પ્રકારના હોય: mRNA, tRNA અને rRNA. mRNA એટલે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. tRNA એટલે ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ. અને rRNA એટલે રિબોઝોમલ આરએનએ. તો આરએનએ ના ત્રણ પ્રકાર હોય છે: mRNA, tRNA અને rRNA, જેનો વિગતવાર અભ્યાસ 12મા ધોરણના બાયોલોજીમાં છે. તો કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવાય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક mRNA ની શૃંખલા છે. તો આ mRNA ની શૃંખલા છે. -to 3' એની દિશા હોય છે. આ mRNA સાથે આવા રિબોઝોમ્સ જોડાયેલા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક mRNA છે અને તેની સાથે અહીં આકૃતિમાં મેં 1, 2, 3, 4 રિબોઝોમ્સ જોડાયેલા દર્શાવ્યા છે. તો આવી રીતે કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવાય છે. પોલીરિબોઝોમ્સ કે પોલીઝોમ્સ આ શબ્દ પણ એમસીક્યુ માટે ખાસ અગત્યનો છે. નીટ જેવી પરીક્ષામાં પણ પૂછાય છે. એટલે આ બેટો એમસીક્યુ થયો
કે કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોસોમ્સ જોડાય તો જે રચના બને તેને શું કહેવાય છે? પોલીરિબોસોમ્સ અથવા પોલીજોમ્સ. રિબોસોમ્સના આ બંને પેટા એકમો એટલે કે 80 સ્વેટબર્ગ પ્રકારના રિબોસોમ્સ હોય તો નાનો પેટા એકમ 40 સ્વેટબર્ગ અને મોટો પેટા એકમ 60 સ્વેટબર્ગ પ્રકારનો હોય છે. કે જ્યારે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય ત્યારે આ બંને પેટા એકમો એકબીજા સાથે જોડાય છે અને આ બંને પેટા એકમો એકબીજા સાથે મેગ્નેશિયમ Mg+2 ની મદદથી જોડાય છે. તો રિબોસોમ્સની રચના વિશેની બધી ચર્ચા આપણી પૂરી થઈ, જેમાં આપણે રિબોસોમ્સના સ્થાનની પણ ચર્ચા કરી લીધી. હવે રિબોસોમ્સના કાર્ય પર આવ્યા છીએ. તો રિબોસોમ્સનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે. આમ તો રિબોસોમ્સને કોષની પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી જ કહેવામાં આવે છે, કારણ કે કોષ માટે જરૂરી તમામ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ રિબોસોમ્સ કરે છે. એટલે રિબોસોમ્સ કોષની પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. તેમાં જે મુક્ત રિબોસોમ્સ હોય છે, એટલે કોષરસમાં આવા છૂટાછવાયા રિબોસોમ્સ હોય જેને આપણે મુક્ત રિબોસોમ્સ કહીએ છીએ, તે બંધારણીય અને ઉત્સેચકીય પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને આ બંધારણીય અને ઉત્સેચકીય પ્રોટીન કોષની અંદર ઉપયોગી છે. જેમ કે કોષરસ પટલનું બંધારણ પ્રોટીન દ્વારા થાય, તો એ કોષરસ પટલના બંધારણ માટે જરૂરી પ્રોટીન મુક્ત રિબોસોમ્સ તૈયાર કરે છે. એટલે કે મુક્ત રિબોસોમ્સ કોષરસ પટલના બંધારણ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા રિબોસોમ્સ. અહીં તમે જોઈ શકો છો અંતઃકોષરસ જાળ છે, તેની સાથે કેટલાક રિબોસોમ્સ સંકળાયેલા છે. તે અન્ય પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જેમ કે કોઈ ગ્લોબ્યુલર પ્રોટીન એટલે કે ગોળાકાર પ્રોટીન. તેનું સંશ્લેષણ એ અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા રિબોસોમ્સ કરે છે. તો આ વાત થઈ રિબોસોમ્સની. રિપીટ કરીએ. રિબોસોમ્સની શોધ રોબિન્સન અને બ્રાઉને 1953 માં વનસ્પતિ કોષમાં અને જોર્જ પેલેડે 1955 માં પ્રાણી કોષોમાં રિબોસોમ્સ નામની અંગિકા નિહાળી. રચનાની વાત કરીએ તો તે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ અને પ્રોટીનથી બનેલી રચના છે. તે કોઈ પણ પટલથી ઘેરાયેલ હોતી નથી, એટલે કે રિબોસોમ્સ એક નક્કર અંગિકા છે. રિબોસોમ્સ સુકોષકેન્દ્રીય કોષમાં 80 સ્વેટબર્ગ પ્રકારના અને આદિ કોષકેન્દ્રીય કોષમાં 70 સ્વેટબર્ગ પ્રકારના હોય છે. 80 સ્વેટબર્ગ પ્રકારના રિબોસોમ્સ બે પેટા એકમો 40 સ્વેટબર્ગ અને 60 સ્વેટબર્ગ ના બનેલા હોય છે અને 70 સ્વેટબર્ગ પ્રકારના રિબોસોમ્સ પણ બે પેટા એકમો 30 સ્વેટબર્ગ અને 50 સ્વેટબર્ગ થી બનેલા હોય છે. અહીં સ્વેટબર્ગ એકમ અવસાદન પ્રમાણ રજૂ કરે છે અને તે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે. રિબોસોમ્સ કોષમાં છૂટાછવાયા કોષરસમાં છૂટાછવાયા પણ હોય છે, એટલે કે કોષની અંદર કોષરસમાં તે છૂટાછવાયા પણ હોય. તો આવા છૂટાછવાયા એકાકી રિબોસોમ્સને મોનોસોમ્સ કહેવાય છે. ટૂંકમાં કોષની અંદર જે રિબોસોમ્સ એકાકી અવસ્થામાં હોય તેને મોનોસોમ્સ કહેવાય છે અને કોઈ એક mRNA સાથે એક કરતા વધુ રિબોસોમ્સ જોડાય તો તેને પોલીરિબોસોમ્સ કે પોલીજોમ્સ કહેવાય છે. રિબોસોમ્સનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ. તે કોષની પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. મુક્ત રિબોસોમ્સ બંધારણીય અને ઉત્સેચકીય પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને એટલે કે અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા રિબોસોમ્સ અન્ય પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો આ વાત થઈ રિબોસોમ્સની.